ગાઈસ તો અમે લોકો અત્યારે પાછા ફરીથી શોપિંગ કરવા માટે નીકળી ગયા છીએ. એ તો અલગ જ હોય ને. અરે સમજાને તમે હારું થેલી લાવો હેડે શાકભાજી ભીંડા ભરવા માટે. આ મુકેશભાઈ તો આયા ને એટલે પાર જ નહીં આવતો. પાર જ નહીં આવતા બોલ. બહુ ટાઢા ઠીકરા જેવા. તમે નવું લાવ્યા ને લો હેડે ટાઢા બરફ જેવા ખુલતી નહીં. એ મુકેશભાઈ બરફ જેવા કહું. હા બરફ જેવા હો. ચલો પ્લાઝા. મુકેશભાઈ ઘરની વાડીના. ના ભાઈ ઘરે વાયા પછી મુકેશભાઈ જો મેડમ ઊભા છે પેટ્રોલ પુરાવા માટે લાઈનમાં. પેટ્રોલ પંપે એટલી લાઈન છે અને થોડા ટૂંક સમયમાં પેટ્રોલના ભાવ પણ વધવાના છે અને પેટ્રોલની ફૂલ મંદી આવવાની છે. પુરાઈ લેજો. ફૂલ મંદી આવવાની પેટ્રોલમાં. ફૂલ પટ્ટે. જો મિત્ર અહીંયા પોલીસ ચોકી હતી એટલે અમે 3 સવારીમાં હતા તો આપણે ઉતરી ગયા છે અને 2 જણ આગળ પહોંચી ગયા. તો તમે જુઓ ગરમીનું ફેસ ને કિન કરવી પડે છે કેમ કે ગરમી એટલી પડે છે એટલે બોડીને તડકાથી સાચવવી બહુ જરૂરી છે. જો અહીંયા ખોદકામ ચાલે છે અને પાછા આપણે કાલે આવ્યા હતા પણ થોડી શોપિંગ બાકી રહી ગઈ છે એટલા માટે ક્યાં ગયા પેલા લોકો. જો અહીંયા જ ઊભા છે. હાલો 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 ગાઈસ અંદર ચલો ચલો ચલો. ये मेरा दुपट्टा निकालो ना जरा पीछे से. गर्मी लग रही है ज्यादा थी. मीटर मीटर ओ मीटर हम कैसे लग रहे हैं मीटर. आप बॉडी अच्छी बनी है ना इसीलिए अच्छे लगते हैं. जी 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 जी. तो गाइस અમે લોકો કાલે આવ્યા હતા. હું અહીંયાથી બહુ બધું શોપિંગ કરીને ગઈ તો લક્ષ્મી કે મારે પણ લેવું છે તો આજે હું એની સાથે આવી છું. જો શું લે છે આપણે બતાવીએ તમને વિડીયોમાં. એને શું લેવાનું છે ખબર? કોપી મારવાની છે. કોપી પલકબેનની. ઓય वो वाइट वाला ले लो. ये वाला ये भी अच्छा है और वो ब्लैक. कौन सा पसंद आया? चलो गाइस અડધો ક્લાસ તો પતી ગયો પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને મસ્ત મજા આવે. ઉનાળાનો શેરડીનો રસ પીવાની ઠંડો ઠંડો અને પેટમાં એટલી ટાઢક થાય અને પછી ગાડી જાય 420. મિત્ર હસાવે યાર આવું ના ચાલે. પેલા નહીં કહેતા ગાડી જાય 120 આપણે 420 જાય અને એ પણ ઠંડી ઠંડી શેરડીની રસ પીને હો. બાટલી નહીં રસ. સાનું નખો દ્વારા સાનું નખો ના ના બોલ 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 બોલ. હવે ખબર પડે. સાચી હકીકત ની હવે ખબર પડે. ફ્રૂટ તો બાકી વિશાલ તારું જો એક નંબર. ખાવ તો બીજો વખત લેવા આવજો. હા હો અમે અહીંથી જ લઈએ હે. શું કેવું મિત્ર? હે ને જોજો તાર વિડીયો હો વિશાલ. કેરી ખાવા મજામ દો. કેરી ને ખવડાવો લાવો એડો તાર ખાઈ નાખીએ. લઈ લો આ તમારી છે. ના મને આ નહીં ભાવતી. મને કેસર કેરી ભાવે. કાચી કેરી ભાવ તમને બાકી નહીં ભાવતી. હા હાર હેડો તાર. ચલો આ મિત્ર પાણી પીતા હતા. છે ગરમી લાગે તો ગાઈસ ગરમી બહુ જ પડે છે સખત. તો તમે થોડા ગરમીના બહાર ઓછા નીકળજો. સાવચેતી રાખજો. બને એટલા ઘરમાં રહેજો. બહાર જવાનું ઓછું ટાળજો. શું કેવું? અમારે જો બે પંખા ચાલી રહ્યા છે તો પણ એસી ની જરૂર છે હોલમાં. હજુ અમે એસી નખાઈ નહીં આગળના રૂમમાં
ખબર નહીં હવે મારા પતિદેવ ત્યારે ના ખાવે હાલો પણ આપણે- પંખા બંધ કરવાનો ને લાઈટો બંધ કરવાનો જબર ખટકો રાખો લાઈટ બિલ આવે ભરવું પડે. હવે તો દર મહિને આવે સ્માર્ટ મીટરો લાગી કેમ ગયા. એવું 2 મહિને ના આવતું પહેલા નહીં, દર મહિને સ્માર્ટ મીટરો લાગી ગયા. એવું છે આપણે સ્માર્ટ મીટર આવી ગયા. ઓહો હો તો- આપણે સ્માર્ટ ને મીટર સ્માર્ટ હેલો. જેવા માણસો એવું બધું થાય ને એ તો ત્યારે જમાનો બદલાતો જાય એમ બધું ચેન્જિંગ આવતું ઓય, જાય એસી ચાલુ કરે છે. ગુડ્ડી એસી ચાલુ કરીશું ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો મોર્નિંગ માં બની રહ્યા છે ગરમા ગરમ બટેટા પૌવા અને ચા. તો ચલો બધા નાસ્તો કરવો હોય તો આવી જાઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ. આજે ગરમા ગરમ મસ્ત પૌવા બનાવ્યા છે અને સાથે છે ગરમા ગરમ ચા. તો ચલો મિત્રો આવી જાઓ બધા ચા નાસ્તો કરવાને. કન્ટિન્યુ બ્લોગ કરજો. વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. સવારમાં નીકળી ગયા છે ચકલાને ચણ નાખવા માટે. વાગી ગયા છે 10:30. પણ અમને તો સવાર લાગે છે કેમ કે સિટીમાં રહેતા હોય એટલે કેટલા વાગે કાંઈ ખબર જ ન પડે. ગામડામાં રહેતા હોય તો ખબર પડે. તો હવે અમે લોકો જઈએ છીએ ચકલાને ચણ નાખવા માટે અને તડકો બહુ જ છે એટલે થોડા મેં કીધું ચલો વહેલા જઈએ, સાંજના જઈએ. સાંજના તો ગરમીનું પછી નીકળાતું નહીં બહાર. ચણ માટે સ્પેશિયલ એક બેન બેસે છે એના માટે મકાઈ જાર મિક્સ. અને મગ ખાય એવું? મગ વધારે ખાય છે. કાલથી મગ ખવડાવી દઈએ. તમને ગરમી નહીં લાગતી અહીંયા? હા, બેબી સુઈ ગઈ નહીં? ક્યાં રહો? ગોતાથી આવો રિક્ષા લઈને? સરસ સરસ. ચલો ગાડી લઈ લો, તૈયાર કરી દો મિત્ર. જો કેવા પાણી પણ પી રહ્યા છે. હા હાલો, પણ કીડીઓ બહુ હે યાર. બેન શું કરો છો? તો જો આજે અમારે બનાવવાનો છે મમરા પૌવાનો ચેવડો. પણ અત્યારે હેલીબેનને લાગી ગઈ છે ભૂખ તો એના માટે તળી રહ્યા છે કલરફુલ ઝીણા મસ્ત ભૂંગળા. ચેવડામાં બી નાખવાના. હા નાખવાના જ ને, એટલે જ કહું તને કે તું બધા તળી દે પછી હું મોડા મારા મમરાને પૌવા જ રહે ખાલી. એટલે આ તળી અને એર્યું ભર દે. હા સારું, ચલો તાર બનાવી દો, ફટાફટ તળી દો ને થોડા ખાઈ લો, પછી કન્ટિન્યુ પાછો વિડીયો કરીએ. ઓકે? તને બહુ ભાવે આવા ભૂંગળા ગુડી? ધીમે ધીમે નાખવાના બેટા, સાચવીને કરવાનું. અને થોડા વાટકા પેલા ડીશમાં કાઢી લે, થેલીમાં કેમ રાખે ડાયરેક્ટ? હા જો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ અને આજે છે ગવાનું શાક, રોટલી, અહીંયા છે શ્રીખંડ અને અહીંયા છે દહીં. ચલો ગાઈસ જમવા. ચાલો ખાઈ લઈએ તારે. મસ્ત મજાનો શ્રીખંડ. હા ગરમીનો. હા, જો શ્રીખંડ. રાજભોગ. વાગી ગયા છે 1:30. અમે લોકો 1:30 વાગે જ જમીએ છીએ કારણ કેમ કે સવારે સરસ નાસ્તો થઈ જાય એટલે અમારું જમવાનું બપોરનું લેટ હોય છે. તો આપણે બેસી ગયા છે જમવા અને જમવામાં છે ગવારનું શાક, રોટલી અને મસ્ત શ્રીખંડ વિશ્વાસ ડેરીનો. તો મિત્રો ફાઇનલી અમે ઘણા ટાઈમ પછી ગાંધીનગર આવી ગયા છીએ. મેં અઠવાડિયે આવતા. આ શોપિંગ માર્કેટમાં હતા. લગભગ આ વખતે તો 6 મહિના થઈ ગયા છે ને ઘણો ટાઈમ થયો. યસ. તો ગાંધીનગરનું શોપિંગ કરવાની બહુ મજા આવે છે. જ્યારે પણ હું સબ્જી લેવા અને શોપિંગ કરવા સબ્જી માર્કેટ બહુ મસ્ત છે. હા બસ આ છેલ્લા લાસ્ટ 6 મહિનાથી નહીં નીકળાતું. ચલો આપણે અંદર જઈએ, બજારમાં બતાવીએ બધા. આ છે 21નું માર્કેટ. તો આજે અમે અમારો ઠેલો લઈને કામ ખતમ કરવા આવ્યા છીએ. લસણે લેવાનું છોડ્યા યાદ હા કરાવજો. અહીંયા બધું જ મળી રહે છે. અહીંયા તમને વેજથી લઈને નોનવેજ બધું મળી રહે છે. પણ આપણે ઓનલી વેજ. હા vegetarian. કેમ કે અહીંયા છે ને આ કંઈક ફિશ પાર્લર સમથિંગ કંઈક છે ગવર્મેન્ટનું. લીગલી છે હા લીગલી છે. અને એની પાણીપુરી બહુ વખણાય છે. પેકિંગ
કરાવવા આવ્યા ને તો અહીંયા છે ને પાછળ નોનવેજનું છે એટલે ક્યારેક ક્યારેક અહીંયા બહુ જ ગંદી સ્મેલ આવે છે તો ભાઈ કે અહીંયા બેસો થોડી વાર એમ પણ મેં કીધું અહીંયા સ્મેલ આવે છે તો એ શું કે ખબર કે તમને અત્તર આપું અત્તરનું નામ આપીને અહીંયા બેસાડે હવે એમનો ક્યારેક ઘરની વાતો પડ્યા છે અને તો તમારા પપ્પા બી આવી ગયા છે માપ માપ લઈ લે ઊભી થાય તો કમ ચાલો અને સાઈડમાંથી આ એક સાઈડ લેધર છે ને નહીં થાય એન માટે જાડું થવું પડશે એન માટે જાડું થવું પડશે મારો ને મગજ દોડાય લઈને ઉપર ટ્રાય કરવો પણ આવે મોકલ સાઈડની સેલમાં જોઈ લે હાર હવે એનું માપ લેવડાવી દે ટોપનું બોડીમાંથી એમના ડેડીને બોલાવે છે ડેડીને બોલાવે છે શું કહે છે પપ્પા ઈધર આઈએ એસા અને અહીંયા જો નાના છોકરાઓના રમકડા અને હવે અમે લોકો જવાના છીએ પૂજામાં क्या बोल रहे ओके છે પૂજામાં બહુ ટાઈમે જી પાણીપુરીનું કાઉન્ટર ચેન્જ થઈ ગયું આ સાઈડ આવી ગયું બહુ ટાઈમે હા જો હેલી ચેન્જિંગ સારા બહુ બધું ચેન્જ થઈ ગયું નહીં સરસ બનાવ્યું મોટું પણ શું ખાવું છે ઢોકળા હા ઢોકળા ખાઈએ 2 પ્લેટ ઢોકળા બીજું ગુડિયા એ ગુડિયા બીજું શું ખાવું છે ચાટ હા હવે આ બાજુ હેલીબેન આપવા ગયા છે ઢોકળાનો ઓર્ડર જો અહીંયા અમારી ઢોકળાની પહેલા આટલું ખાઈ લઈએ પછી આટલું ખાતા પેટ ના ભરાય તો પછી વડાપાઉં ખાવાનું તેઓ આપ ચલો બની ગઈ હા રે થઈ ગઈ અમારી જો તમારા મસ્ત ઢોકળા અને મારી મમ્મીની દિલ્હી ચાટ આવી ગઈ છે અને પપ્પાને કોલ કર્યો છે કેમ કે ત્યાં બેઠા છે યસ આવો ખાવું હોય તો ઢોકળા તો શું બાકી પૂજાના ઢોકળા એન્ડ દિલ્હી ચાટ એક નંબર અહીંની ચટણી જે લસણની હોય છે ને બંને ચટણી સારી હોય છે બહુ મસ્ત લાજવાબ એટલે આજે તો પેટ ભરીને ખાઈને જવાનું ઘરે રસોઈ બનાવવાની નહીં જો આ દિલ્હી ચાટ સુપર જો મિત્રો અહીંયા બધે કપડા શું કેવું મમ્મી કપડા માટે બેસ્ટ છે જ્યાં જુઓ ત્યાં કપડા ત્યાં લેગીસો મળશે ક્યાં ત્યાં પેલી શોપ છે જોઈ ત્યાં બહુ મસ્ત કપડા હોય છે જઈએ ચલો આ સ્પેશિયલ બ્લાઉઝની ને એની શોપ છે નવરાત્રી ટાઈમે બહુ સારું કલેક્શન છે તો તું અહીંયા લઈને આવી પેલી આપણે ત્યાં અમે આમથી આમ ફરીએ છીએ
મને નહીં લાગતું અહીંયા તને લેંગીસો મળે. મળશે મળશે. તો ફાઇનલી ગાઈસ કેમ મળી ગયો. શો ગાઈસ કોટનમાં હતી તો. શો મિત્રો આ અહીંયાનું અંદર મોટું એવું શાક માર્કેટ છે. અમારી અડધી શોપિંગ થઈ છે, અડધી થાય છે. પૈસા 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 Yes. સિવાય કોઈ વાત નહીં. બહુ પૈસા વાપરીએ એવું નહીં લાગતું. હમણાંથી આપણે વધારે આ તમારે જવાનું છે ને એમાં તમે બહુ ખર્ચો કરી ગયા છો. ચીકુ લેવા છે? ના નથી કેમ આપે ચીકુ? ₹500 કિલો 70 લેવા છે? ફિટિંગનું કામ લઈને આવ્યા છે. યસ ત્યારે ફિટિંગનું કામ કરે ને ત્યારે ગાંધીનગર આ ભાઈ પૂછા. હા કેમ કે ફિટિંગ સારું કરે છે. શોપિંગ કરી ભેગું કર્યું હતું ત્યારે મેં કીધું શું નામ તમારું? ચિંતનભાઈ. તો ગાંધીનગર સેક્ટર 21માં આવો તો અહીંયા આવજો. હા ચિંતનભાઈ જૂના જાણીતા આપણી લાઇબ્રેરી હતી ને ત્યારના દીકરાઓ છે. ઓકે મારી મમ્મીને હજી જોવા જવું છે. અમારા ઘરે જવાનો ટાઈમ થયો તો પણ અહીંયા બધા ડ્રેસીસ છે. આ બાંધણી મારું શું છે? બોલ હવે કાઢી હેડ. એ શું છે આમ જોજે. એ શું થયું તને? હાય કર દો હાય હે બોલાવો ફોનમાં બોલજે. હાય કર હાય હાય. શર્મા તો મિત્રો અત્યારે હવે અમે શોપિંગ કરીને છેલ્લે રસ પીવા. ઓ 9:30 થઈ ગયા અને અહીંયા બધું માર્કેટ બંધ થઈ ગયું છે કેમ કે ગાંધીનગર વહેલા બંધ થઈ જાય છે. તો ચલો મિત્રો શેરડીનો રસ પીવા. કઈ નહીં જો અંકલ આપી ગયા છે જગ ભરીને અમને. મને બહુ તરસ લાગી. મોટો ગ્લાસ છે અરે નાના ગ્લાસ ને દાદાવાળા રાખો ને નાના યાર. બાકી શેરડીનો રસ એક નંબર છે અંકલ. મસ્ત. તબિયત ખુશ થઈ જાય હો બાકી. તબિયત ખુશ જ છે. ચલો તો વિડીયો પસંદ આવે તો ખબર તબિયત. ચલો ગુડ નાઇટ કહી દો બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ મિત્રો. વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ટ્રાય કરજો.